નમસ્કાર, રાજકોટ વાસીઓ માટે ખુશખબર। શહેરમાં ફન સ્ટ્રીટ ખુલ્લું મૂકવામાં આવ્યું, જ્યાં બાળકો સહિત તમામ વયના લોકોએ આઉટડોર રમતોની ભરપૂર મજા માણી। ફન સ્ટ્રીટમાં 40થી વધુ દેશી અને પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું। દોરડા ખેંચ, કબડ્ડી, ખોખો, ઝુમ્બા ડાન્સ અને મ્યુઝિકલ ચેર જેવી રમતોમાં બાળકો સાથે યુવાનો અને વૃદ્ધો પણ જોડાયા। બાળકો મોબાઈલમાંથી બહાર આવી શારીરિક અને માનસિક વિકાસ કરે એ હેતુથી રાજકોટ મહાનગરપાલિકા અને ચિત્રનગરી દ્વારા આ મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરાયો। મહિલાઓ પોતાના બાળકો સાથે મોટી સંખ્યામાં ફન સ્ટ્રીટ પર પહોંચી અને આ પહેલને સરાહી। દર રવિવારે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવશે। વહેલી સવારમાં શિયાળાની ઠંડી વચ્ચે પણ ફન સ્ટ્રીટ પર મોટી ભીડ અને દેશી સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। જીતુભાઈ ગોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ રાજકોટ। ઘણા સમય બાદ ફન સ્ટ્રીટનું ફરી આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અચ્છા, અગાઉ આપણે અગ્નિકાંડનો બનાવ બન્યો ત્યારે થોડોક સમય આપણે ફન સ્ટ્રીટ બંધ રાખી, 1.5 વર્ષ થયું, એમ કે એવા વાતાવરણમાં આપણે ફન સ્ટ્રીટનો આનંદ માણીએ તે અમને બરોબર નહોતું લાગ્યું, એટલે ત્યારથી ફન સ્ટ્રીટ બંધ છે। આ ઉનાળાના વેકેશનમાં 4 કે 6 રવિવાર આપણે કરવાની અમારી ગણતરી છે, પણ આજે એક સ્પેશિયલ ફન સ્ટ્રીટ આજના દિવસ પૂરતી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી આજે યોજવામાં આવેલ છે। બાળકોનો મુખ્ય ઉદ્દેશ શું છે? બાળકોને ફન સ્ટ્રીટમાં બાળકો આવે છે? આ ફન સ્ટ્રીટનો ઉદ્દેશ સાચી જ્યારે 11 વર્ષ પહેલાં વિચાર આવ્યો ત્યારે એ જ હતું કે હવે સ્કૂલોમાં ગ્રાઉન્ડ નથી રહ્યા, ઘર છે એ ઘર નાના થઈ ગયા છે, શેરીમાં રમાય એવું નથી કે ટ્રાફિક એટલો બધો વધી ગયો, ત્યારે વિચાર કર્યો જો આપણે રેસકોર્સમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમી અને રમાડીએ આપણે બધાને, તો આજના બાળકોને પણ જનરેશનને પણ ખ્યાલ આવે કે 50-60 વર્ષ પહેલાં આપણા મમ્મી પપ્પાને બધા કેવી રમતો રમતા હતા। તે ઉદ્દેશ સાથે આજે એક રવિવાર પૂરતું કોર્પોરેશનની સાથે રહી અને આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે વધારે બાળકો જે છે મોબાઈલની દુનિયામાં ખોવાયેલા હોય છે, ત્યારે તમે શું કહેશો? આવી શેરી રમતોનું આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું છે? આનું ખરેખર આપણે એક છે, ધારો કે કોર્પોરેશનની સાથે વાત કરી, કોર્પોરેશન વિચારે ત્યારે આની પહેલાં પણ પદાધિકારીઓ સાહેબ આપણે કહેતા કે ફન સ્ટ્રીટ છે એ આપણે રેસકોર્સની રાજકોટની ચારે જે આપણે છે ચારેક ક્ષેત્રોમાં આપણે અલગ અલગ જગ્યાએ, ધારો કે ઉપલે કાંઠે સંત કબીર રોડ ઉપર છે, આમ જામનગર રોડ ઉપર કરીએ, આમ મવડીની સાઈડમાં કરી, એટલે ત્યારે આની પહેલાં સાહેબ લોકો હતા એને કીધું હતું કે આપણે 3-4 ફન સ્ટ્રીટ થાય એવું આયોજન કરવાનું છે।